મિત્રો મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે 4:30 વાગ્યા છે। હવે આપણે અહીંયાથી ઘરેથી જઈશું બહાર, નાહી ધોઈને તૈયાર થઈ ગયા ફ્રેશ કમ્પ્લેટ। હવે અહીંયાથી આપણે બહાર જઈશું આપણા ગામનું મંદિર। તમે જોવો જ છો દર વખતે અહીંયા આપણી માન્યતા પડી છે અને આપણે અત્યારે ગામમાં પટમાં પહોંચી ગયા। આપણી ગાડી અહીંયા પડી છે। હવે આપણે અહીંયાથી જઈશું આગળ અને તમને દેખાડો જ મારા ગામની શેરીઓ। હા, અમે આપણા ગામનો બીજો પોટ છે અવેડાનો। અહીંયા આપણા દાદાની દુકાન, આપણે માવો લઈ લે। અંદર વાળી ફાકી આપો નથી। અત્યારે રખડતા મારા દાદાના વાળે પોતી ગયા છે। લાગે આગળ એમને ક્યાં જાય તમને દેખાડું। શમશાન છે, તમે જોઈ લ્યો। હવે આપણે અહીંયાથી ધાર ચડશું, આગળ હાલ્યા જાય ક્યાં જાય। આપણે ઓલું જો સામું ચબૂતરું દેખાય ને ત્યાં જવાનું હોય, ટાવરના થાંભલા લોકો દેખાય ગયા, તમને ત્યાં જઈને બતાવી કે ત્યાં શું છે અને કેવું છે। અહીંયા અમારા ગામનો પાણીનો ટાંકો છે, જ્યાં નળ આવે બધા ઉડે। હવે તમને આગળ બતાવું, આપણા વિડીયોને એન્ડ તો નથી આપવાનો, પણ તમને આગળ જઈને બતાવું કે આપણે ક્યાં જાય। આપણા ગામમાં રામાપીરના મંદિરે પહોંચી ગયા। તમને પાછળ દેખાતું છે વિડીયોમાં, એ રામાપીરનું મંદિર છે। અહીંયા પણ એનો ગેટ છે અને અહીંયા મસ્ત ઝાડવા છે, બગીચો બનાવેલો છે। અહીંયા આવેલો છે પાણીનો। ને હવે આપણે અહીંયાથી જઈએ રામાપીરના દર્શન કરવા। તમને પણ આજ વિડીયોમાં દર્શન કરાવું રામાપીરનું મંદિરના। જો કેવો મસ્ત પવન આવે છે, અહીંનું વાતાવરણ એકદમ મસ્ત છે। તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો। અહીંયા બગીચો છે, મોટા મોટા ઝાડવા થઈ ગયા છે। અહીંયા મંદિર છે આગળ રામાપીરનું। અહીંયા પણ લોકેશન બહુ મસ્ત છે આગળ। હવે આપણે મંદિરે પહોંચવા આવ્યા છે ને આગળ તમને બતાવું, દર્શન કરાવું રામાપીરના। ને વहाँ પણ જો અહીંયા પણ આ ભેરો દાદાની મટી નાની એમથી છે, મોટો કરેલો। જય રામાપીર। આપણા ગામના રામાપીરનું મંદિર છે। કોમેન્ટમાં બધા જય રામાપીર લખજો જરૂરથી। તમે પણ દર્શન કરી લો। આ રામાપીરનું મંદિર છે આપણું। જય તમને હવે આગળ બતાવું। અહીંયા પણ આપણા રામાપીરના ભુવા છે, આવી ગયા કાંઈ આરતી કરવા। આપણે હિમબાપા નામ છે, તમને બતાવું જો આગળ। અહીંયા આપણું ડેમ છે, અહીંયા ચબૂતરો છે ચકલાવનો। હવે તમને આગળ મળી વિડીયોમાં। આપણે જવાનું છે ક્યાં, તો કે જો અહીંયા આ દેખાય ને ટાવરનો કોન્યા, અહીંયા આ રાજકુમાર કોલેજ વાળાની કોલેજ છે અહીંયા। હવે આગળ આપણે મળીએ, તમને
રાજકુમાર કોલેજે જઈને જ થાંભલો ટાવરનો કહેતા હતા એ કબૂતર અત્યારે પહોંચી ગયા છે. પણ જોઈએ હમણાં તમારી નજરની સામે તમને દેખાડી આપણે અહીંયા છે આ મેલોડીમાનું મંદિર. આ કબૂતરો આપણે શમશાનગરથી દેખાડ્યો હતો તમને. આવો ઈડો છે. અહીંયા મેલોડીમાનું મંદિર છે. અહીંયા પણ મસ્તીનો બગીચો બનાવેલો છે. હું તમને આગળ બતાવું અને મેલોડીમાના દર્શન કરાવું. આ પ્રખ્યાત મેલોડીમાં છે, બંગલાવાળી મેલોડી. એક ગીત પોતાના બની ગયું છે બંગલાવાળી મેલોડીમાંનું. અહીંયા રાજકુમાર કોલેજ છે. જો કે એની કોઈ કોલેજ તો નહીં, પણ એનું જ છે રાજકુમાર વાળા બનાવેલું. અહીંયા આવે ક્યારેક. અત્યારે તો ખડને ઝાડવાનું એવું થઈ ગયું, જંગલ રોપ થઈ ગયું છે. પણ એ ક્યારેક આવે કેમ્પ કરવા, એનું કોઈ એવું હોય ત્યારે બહાર. અને હવે તમને આગળ આપણે મેલોડીમાંના દર્શન કરાવવું અને દેખાડું મંદિરે. જો આપણે પહોંચી ગયા છે મંદિરે. એનો ગેટ છે. કોમેન્ટમાં બધે લખી નાખજો જય મા મેલડી. અહીંયા આ હે મેલડીમાનું મંદિર છે. કોમેન્ટમાં બધે લખી નાખજો જય મા મેલડી. આપણે હવે દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવું મંદિર ખોલીને મેલડીમાના. અહીંયા રસોડું છે. કોઈ ચાવો કરવા આવે, માનતા કરવા આવે મા મેલડીની. ને એના ગારું છે આરતીનું. અહીંયા કાળ ભેળો બેઠા છે અને હનુમાન દાદા બેઠા છે. એના પણ તમને દર્શન કરાવું. અહીંયા કાળ ભેળો છે, અહીંયા હનુમાન દાદા છે. કોમેન્ટમાં લખી નાખજો જય હનુમાન દાદા. આપણે મળી ગયા વિડીયોમાં આગળ દર્શન કરીને પછી. ફોટો પાડીશું, રીલ બીલ બનાવીશું. પછી આપણે અહીંયા જઈશું. વરસાદ ચાલુ થઈ ગયો છે. બહુ મોટું ડેમ છે. અત્યારે આપણે આવી ગયા છે અહીંયા અમારા ગામમાં સરમૈયા દાદાની ધારે. અમે જોઈએ સરમૈયા દાદાનું મંદિર છે. અને અહીંયા આપણે સરમૈયા દાદાની ધારે આવ્યા છે. અહીંયાથી તમને મારા ગામનો વ્યૂ બતાવું. કેવો મસ્ત લાગે. ઝાડવા છે, લીલી હરિયાળી. આપણું ગામ છે. અહીંયા આપણા દાદાનું આ ઘર છે. આપણા ગામનું ડેમ છે. હવે આપણે ઘર બાજુ એટલે જઈએ હરવે. કીધું અહીંયા દર્શન કરતા જઈએ સરમૈયા દાદાની ધારે. હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો. આગળ દેખાડું. આપણે ઘરે વયા જાય. હવે પછી બ્લોગનું એડિટિંગ કરીને કાલે આપણો વિડીયો આવી જશે. અહીંયા આપણે વિડીયોને પૂરો કરી. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.
અમારા વિડીયો કેવા લાગે.